તો મિત્રો ફરી એક વખત કીર્તિ પટેલનું કોલ રેકોર્ડિંગ નવું આવ્યું છે તો તમે સાંભળો. ખાવા માંડ્યો પણ ઈ ભંગાર ભગવાન કેમ ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું, આખી વિડીયોમાં આખી મોનોપોલી આપું ને ઈ તમે જોજો. હવે ધવાલે એનું સાઈડમાં નવું કર્યું, આની સાથે નવા બધા લોકો જોડાણા. હે એ લોકો એને બગડ્યું, એ લોકો એની અલગ ચેનલ ચાલુ કરી, એ લોકોને કાઢ્યા, એ લોકોનું ફેમ લઈ લીધું, એ લોકોનું બધું લઈ લીધું. ઓલા બચ્ચન ગબ્બર બબ્બર બધાને લાવે, ઘડીક વારમાં કાઢી નાખે. પૂછ લેવાનું ઈ નકલી બચ્ચનને પણ કે આ કેટલો માદર ઠોક છે. ઈ નકલી બચ્ચનને પૂછવાનું, ઈ ગબ્બરને પૂછી લેજો બધાને. અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે હેતો ને બાલો ભંગાર. હે આ હેતો ને બાલો ભંગાર. પછી ધીરે ધીરે ટિકટોકમાં આ લોકોએ ટિકટોક સમયે જ્યારે હું ફેમસ થઈ ને ત્યારે મારો કોન્ટેક્ટ કર્યો. અને મને છે ને ત્યારે યુટ્યુબ ચેનલની એટલી બધી ખબર નહોતી પડતી. મારી હાઈલાઇટ સ્ટોરીમાં જોઈ લો, મેં હાઈલાઇટ મૂકેલું છે કે માય ફર્સ્ટ વિડીયો, એમ મારું ફર્સ્ટ શૂટિંગ, એમ પહેલું શૂટિંગ. એમ મને કંઈ ખબર, મને એટલું યુટ્યુબમાં મેં કામ નહોતું કરેલું, એટલે મારું પહેલું શૂટિંગ હતું. હવે આની જોડે મારે સિરીઝ નક્કી થઈ હતી 9 વિડીયોની, પોલીસવાળી જે હતી ને શારદા સરદીવાળી, એના 9 ભાગ બનવાના હતા. કેટલા? 9 ભાગ, બરાબર. પછી સ્કૂલ વાળા, બરાબર, બીજા બધા રક્ષાબંધન વાળા ઘણા બધા વિડીયોઝ છે. તમે વિચારો કે પોલીસ વાળા વિડીયોમાં 2 જ ભાગ કેમ બન્યા, જેના 9 ભાગ બનવાના હતા. હે જેના 9 ભાગ બનવાના હતા. સ્ટાર્ટિંગમાં આ લોકો એવું કરે, એ બધી છોકરીઓ જોડે થયેલી છે, પણ બધી હોય ને એને હાલતું હશે. કીર્તિ પટેલને આજે નો હાલે ને કાલે નો હાલે હો. અને મારી પાસે છે, બધું જ છે, ખાલી રાહ જો. હા ભંગાર, તું રાહ જો બકા. હું તને તારી હકીકત કહું, તે કાવેરી ગોળ વાળા હારે એવું કર્યું છે, ઓલા ફાસ્ટ ટ્રેક સાયકલ વાળા હારે ઈ જ કર્યું છે, બધા હારે ઈ જ કર્યું છે. હો તારે બધે માલિક થાવું છે. પણ સાંભળ, આને મને પ્રમોટ કરી કે ભાઈ કીર્તિ પટેલને બોલાવો, એની સાથે વિડીયોઝ બનાવવા, આ તે બધું. એમ ત્યાર વખતે ટિકટોકમાં હું ફેમસ થઈ હતી ને, એટલે મારો ફાયદો ઉપાડવા માટે એને મને બોલાવી. આપણને કઈ ખબર નહોતી પડતી, હવે પડી, બરાબર. એટલે આ એક ભાઈ રહ્યો ને બાલો, એટલે તરુણ જાની. બાલો એટલે તરુણ જાની અને હેતો એટલે નીતિન જાની, બરાબર. આ બંને ભાઈઓ કેવું કરે, છોકરીઓ, જેટલી છોકરીઓએ કામ કરી ને, કદાચ એના મા બાપને પોસાતું હશે, પણ મારા મા બાપને ન પોસાય, કે કીર્તિ પટેલને ન પોસાય. તમારી વલ્ગર વાતો, તમારા વલ્ગર નખરા. તો મિત્રો કીર્તિ પટેલનું તમે પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હશે. તો અમારી ચેનલમાં નવો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.